બગદાણાનો ચકચારી કેસ જેમાં નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના આગેવાન પર હુમલાના કેસમાં હવે જયરાજ આહિરની ધરપકડ થઈ છે અને આ કેસને લઈને આજે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી ત્યારે એસઆઈટીને શું મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા, કેવી રીતે આખા મામલામાં ધરપકડ થઈ જયરાજ આહિરની, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થોડાક દિવસ પહેલા કોળી સમાજના બગદાણાના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો તેમાં શરૂઆતના તબક્કે પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ આમાં નવનીત બાલદિયા દ્વારા સીધા આક્ષેપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર કર્યા હતા. છેલ્લા 24 દિવસથી આ કેસ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ ઘટનામાં કોળી સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ મેદાને આવ્યા ત્યારે વાત રાજ્ય સરકાર સુધી પહોંચી અને આ કેસમાં એસઆઈટીનું ગઠન થયું. એસઆઈટીની શરૂઆતના તબક્કે જે કામગીરી હતી તેને લઈને અન્ય કોળી સમાજના જે નેતાઓ છે તેમણે નારાજગી પણ દર્શાવી. ત્યારબાદ કેટલાક નેતાઓ દ્વારા સંમેલનનો કોલ પણ આપવામાં આવ્યો, જે બાદ આજે એસઆઈટી એકાએક હરકતમાં આવીને બીજી વખત જયરાજ આહિરને સમન્સ મોકલવામાં આવ્યો પૂછપરછ માટે. ને આ ઘટનામાં આજે મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં જે અગાઉના 13 આરોપીઓ પકડાયા હતા તે 13 આરોપીઓને લઈને હવે આ કેસમાં જયરાજ આહિરની પણ ધરપકડ થઈ છે. 14મા આરોપી એસઆઈટીએ જયરાજ આહિરને બનાવ્યા છે અને આ કેસમાં મુખ્ય આરોપી તરીકે પણ વાત કહેવાઈ રહી છે. આ સમગ્ર વિવાદ છે તે કાંદાવલીમાં એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે મેનેજિંગ ટ્રસ્ટીનું જે નામ લીધું હતું તેને લઈને નવનીત બાલદિયાએ માયાભાઈ આહિરને ફોન કરીને તેમનું ધ્યાન દોર્યું હતું અને ત્યારબાદ આ બાબતે માયાભાઈએ માફી માંગતો વિડીયો પણ બનાવ્યો હતો. જોકે જયરાજ આહિરનો એક ફોન નવનીત બાલદિયા પર આવે છે અને આને લઈને આખો વિવાદ છે તે વકરે છે અને બીજા દિવસે નવનીતભાઈ ઉપર હુમલાનો બનાવ બને છે. આ ઘટનામાં સંયોગિક પુરાવા, ટેકનિકલ એનાલિસિસ, આરોપીઓની કોલ ડિટેલ, તમામ દસ્તાવેજો છે તેમ સંયોગિક પુરાવાઓને એકત્ર એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા અને પોલીસને શંકા ગઈ અને પોલીસે સઘન પૂછપરછ કરી ત્યારે આ ઘટસ્ફોટ થયા છે. ત્યારે રેન્જ આઈજી ગૌતમ પરમારે શું ખુલાસો કર્યો છે, કેવા રહસ્ય ખોલ્યા છે તેમણે, તે સાંભળો. બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપણે જાણો છો, અત્યાર સુધીમાં પહેલા શરૂઆતમાં દિવસ પહેલા અહીંયા બોલાવવામાં ત્યારબાદ તો બીજા 2 આરોપીની ધરપકડ કરી. તમામ પુરાવાઓને અત્યારે એને લેવામાં આવે અને આજે સવારથી એસઆઈટી સાથે તમામ પુરાવાઓનું ચકાસણી કર્યું અને ચકાસણીના લીધે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરનું ફરી પાછવામાં આવ્યું છે. તમામ એસઆઈટીની ટીમમાં ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા સર, કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ તપાસ કરી હતી ત્યારે પણ પુરાવાઓ કરવામાં આવ્યા છે. ત્યારબાદ જે 8 આરોપીઓની સતત પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક શંકાઓની જણાવી અને ત્યારબાદ બીજા 2 આરોપીની એના પછી પણ 2 સાક્ષીઓનું નિવેદન પણ લેવામાં આવ્યું અને અન્ય ટેકનિકલ પુરાવા પણ એસએસએલની વેરિફિકેશન માટે જરૂર અને પુરાવા પણ જયરાજ આહિરનો સાહેબ આમાં રોલ શું છે? જે જયરાજ આહિરનો રોલ ઘટના તમે જાણો છો કે એકચ્યુઅલી જે આરોપીઓ જે છે એ પણ જયરાજ આહિરના પહેલેથી હતા અને મોટાભાગે એ તમામ જયરાજ આહિરનો પોતાનો પણ રોલ જોવાનું કારણ. અચ્છા સર, કોણ પકડાયેલા છે હજુ પણ? જેના બાકી રહ્યા પકડવા અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓ ટેકનિકલ ડિટેલ્સના આધારે સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે?
કઈ કઈ કલમ મુજબ ગુનો દાખલ થયો છે જયરા જાહેર વિરુદ્ધ હવે કહેવત થશે? ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એમાં દાખલ કરી છે એની કલમો દાખલ કરી છે ગુનો દાખલ કર્યો. સાહેબ, આમાં રીમા ઝાલા જે ડીવાયએસપી હતા તેણે અગાઉ જે પ્રમાણે નિવેદન આપ્યું હતું, હવે એમને તે પ્રકારે શું જોશે તો આપની ટીમ અત્યારે પ્રાથમિક તપાસ એસપીસીને સોંપવામાં આવી છે. હુમલો કરાયેલો છે કે બીજી કોઈ ટેકનિકલ ના આધારે એની ધરપકડ કરી છે એના આધારે? પ્રાથમિક માહિતીઓ નિવેદન બીજાના લોકેશન બીજાના સંપર્કોના આધારે તમામ લોકો અચ્છા સાહેબ, આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો. કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા? વિડીયો કોલની તપાસ માટે માહિતી આવતો અચ્છા સર, એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા. પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે સાહેબ. તો આ મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? કેટલીક વાતો છે સાચા મોબાઈલનો નીકળશે. અચ્છા સાહેબ, જયરા જાહેરનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે? એટલા દિવસ વીતવાનું કારણ શું? 26 દિવસ પછી ધરપકડ થઈ. તમામ પુરાવાનું પહેલા તમામ પ્રશ્નોની નિવેદનો પણ કરવામાં આવે અને થોડું ઇન્વેસ્ટિગેશન એવો પણ. અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે સાહેબ. તેમાં કેટલી સત્યતા છે? સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે. નવનીત બાલદીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરા સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ આરોપી? તમામ પુરાવા તમામ પુરાવા રામભાઈ વાળાનો શું રોલ હતો આ કેસ? એક મહત્વનું સાક્ષી. તપાસ દરમિયાન સોશિયલ મીડિયા ઘણા લોકોએ આક્ષેપ કર્યા, કોઈ તમારી સામે આવ્યું છે? કઈ ટાઈપના જે મારમાં હોય મકાન પાડી દીધા હોય, ધાક ધમકી આપી આવે. મહત્વની વાત એ હતી કે આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ હતી. તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય, કારણ કે કામ અત્યારે તપાસનું હતું. અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી પરિવાર આરોપીના પરિવાર જણાવ્યું હતું કે તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ વાતમાં એ બાબતને અમે ધ્યાને લીધી છે ને એની પર તપાસ. અચ્છા સર, જયરા જાહેરના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ આ કેસના 2 આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે ત્યાં થોડી વાતના પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સ સાથે અમે અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જયારે ખુલાસો કર્યો છે જયરા જાહેર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય હવે ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? ન્યાયિક તપાસ તમામ પુરાવાઓ પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો પરંતુ હજુ સુધી એવું કોઈ વહેવાનું છતાં પણ આપણે કામ સમાજ હતું કે ત્યાં પ્રમાણે સોશિયલ મીડિયામાં જરૂરી કેટલા. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટી ને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરા જાહેર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. ઓબ્જેક્ટિવિટી તપાસ માટે એના માટે એટલા જ માટે લોકલ પોલીસ સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને તે રાખવામાં આવે છે અને અમારા તપાસના તત્વો એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ થતું હોય. સર, કેટલા ડિજિટલ પુરાવા, સાંયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટી ની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીબીઆઈ બધા મોબાઈલના તમામ આરોપીઓના મોટાભાગે આરોપીઓની સિવાયની તમામ કેટલાક રેકોર્ડ પણ અને આઈપીડીએફ પણ સાહેબ, આ ઘટના દરમિયાન પોલીસ ઉપર પણ રાજકીય પ્રેશર હતું ખરી? મેં પહેલા પણ કહ્યું વાત કરશું એસઆઈટીની તપાસ ઓબ્જેક્ટિવલી કરવા માટે
પ્રકારના બાહ્ય પરિબળો હતા તો બાહ્ય વાતાવરણની એસઆઈટી પર એટલા માટે નાખે કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાનું ધ્યાન રજૂ કરવામાં જયરાજને ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે? એ હવે ડિસિઝન પહેલી વાર જયારે જયરાજ આવીને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર પહેલી વારમાં એવા કયા પુરાવા ઓછા પડ્યા અને બીજી વાર એમાં બોલાવવામાં આવી ગયા પહેલા ક્યારે પુરાવામાં આવે પછી ક્યારે પુરાવામાં આવે બધું ચાલતી પ્રક્રિયામાં જ્યારે એવી જગ્યાથી અભિવિધાનમાં લાગે તેવા પુરાવા હવે આ તપાસ પૂર્ણ થશે કે પછી આગળ ચાલશે? મહત્વનો પુરાવો ટેકનિકલ સોર્સ છે કે પછી આરોપી પકડે એના પછી મને લાગે છે કે લગભગ બધું આપી તમે એક વાર ચેક કરી માનશો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળશે. અચ્છા સાહેબ, આમાં માયાભાઈ આહિરનો કોઈ રોલ છે કે નહીં હુમલો કરાવવા પાછળ? કોઈ એક પ્રકારનો રોલ સુધી બાકીના જે પુરાવાનો પ્રાપ્ત થાય તેમાં આ પ્રકારના રોલની કોઈ ચર્ચા નથી કરવી, કોઈને ખબર નથી. અત્યારે હાલમાં આરોપી જે પકડાય છે લોકોને નથી અવાજ નતો આવતો લાઈનમાં. વાંધો તો આપણે સાંભળ્યા હતા ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર. તેમણે આખી જે ઘટના બની હતી તેને લઈને શરૂઆતથી લઈને અત્યાર સુધી એસઆઈટીએ જે 18 દિવસમાં તપાસ કરી, લોકોના નિવેદનો નોંધ્યા, સાક્ષીઓના ટેકનિકલ એનાલિસિસની વાત હોય, સાંયોગિક પુરાવા હોય, સીસીટીવી હોય, તે તમામ વસ્તુ એકત્ર કરીને ત્યારબાદ જયરાજ આહિર ઉપર જ શંકા જઈ રહી હતી અને હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. દર્શક મિત્રો, બગદાણથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.